હેલો બોયઝ એન્ડ ગર્લ્સ, આપણે સ્ટાન્ડર્ડ 9 યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ. કોલ બોલાવો છે ને કહેવાય. રાડ પાડીને બોલાવતું હોય, પોતાના તરફ આકર્ષિત કરતું હોય, ટેકરીઓનું આકર્ષણ. હવે આ ટાઇટલ વાંચીને જ આપણે થાય, પણ એને માટે છે કે જે ત્યાં રહેવા ટેવાયેલા હોય છે. પ્રી ટાસ્ક સ્પેલિંગ એક્સપ્લેનેશન. સૌપ્રથમ આપણે પ્રી ટાસ્ક જોઈએ. યુનિટની અંદર એક અબુ મિયા છે, ઉંમર થઈ ગઈ છે અને કોઈ એની સાથે રહેવા વાળું નથી, એકલા રહે છે. અને તમને ખ્યાલ જ હોય છે કે જે એકલા હોય છે એના સાથી તરીકે એનિમલ પ્રાણીઓ હોય છે. ઘણા કૂતરા પાડે છે, ગાય ભેંસ પાડે. એમ આ અબુ મિયા છે એને એક કલવા નામની બકરી પાડેલી છે અને બકરી એને ખૂબ ગમે છે, ખૂબ વાલ કરે છે ને બકરીને કૂણું કૂણું ઘાસ ખવડાવે, બકરીની સાથે વાતો કરે. પણ એક છે, રાત થાય એટલે એને બાંધી હતી. એક વાળો, મતલબ એક મોટો રૂમ જેવું હોય, હોલ જેવું, એમાં એને બાંધી દે. પણ જેમ જેમ કલુઆ મોટી થતી ગઈ એમ એને દૂર દૂર દેખાતી ટેકરી ઉપર ઉગેલું ઘાસ અને એના ઉપર પડતો સૂર્યપ્રકાશ એને કોલ ઓફ ધ હિલ્સ જેવી ફિલિંગ આવી. એને એમ થયું કે આ અબુ મિયા મને બાંધીને રાખે છે, કેદીને જેમ રાખે છે, કદાચ મને અહીંયા કે જ્યાં મારી માં રહે છે એને પોતાની માને મળવાની ખૂબ ઈચ્છા થઈ. અને એક રાત્રે એ ત્યાંથી નીકળી ગઈ, દોરડું તોડાવી. ક્યાં પહોંચી ગઈ? હિલ્સ, એ સુંદર મજાની ટેકરીઓ. પણ ટેકરીઓ મતલબ જંગલ. ત્યાં તો વાઇલ્ડ એનિમલ, જંગલી પશુઓ પણ હોય કે જે બકરીનો શિકાર કરી જાય. વરુઓ, રીંછ એવા બધા હોય, પણ ખાસ કરીને વરુઓ, ભેડિયા જેને કહે, એને એનો શિકાર કરી લીધો, મારી નાખી. અબુ મિયા ખૂબ દુઃખી થઈ ગયા. થોડો સમય પસાર થયો અને અબુ મિયાએ બીજી બકરી લીધી. એ તો વ્હાઈટ, એકદમ ચંદ્રની રોશની જેવી, અને એટલે જ એને નામ આપ્યું ચાંદની. એ બકરીનું નામ આપ્યું ચાંદની. ચાંદની વગર તો હવે અબુ મિયાને ગમતું જ નહીં. ચાંદનીને લાડ લડાવે, ચાંદનીને કૂણું કૂણું ઘાસ ખવડાવે, ચાંદની સાથે વાતો કરે. જોનારાને પણ એમ જ લાગે કે આ બે જણાને તો જો કેટલું બને છે. નાનું બચ્ચું હતું ચાંદની, ધીરે ધીરે મોટી થતી ગઈ અને જેમ જેમ મોટી થતી ગઈ એને પણ આ ટેકરીઓનું આકર્ષણ થતું ગયું. પણ ચાંદની બહાદુર છે. એ પણ એક દિવસ પોતાનું દોરડું બાંધતા ભૂલી ગયા અને બારી ખુલ્લી રહી ગઈ, ટપીને ટેકરીઓ ઉપર ચડી ગઈ. ત્યાં વરુની સાથે એની ફાઇટ થાય છે. આખી રાત ફાઇટ થઈ. પક્ષીઓ બધા જોવા માટે વૃક્ષની ડાળી ઉપર ગોઠવાઈ જાય છે અને ફાઇટમાં એવી ટક્કર આપે છે જે આપણે પાઠ કરશું ત્યારે એ ફાઇટનું પરિણામ શું આવ્યું એ આપણે સમજશું. તો સૌપ્રથમ હવે આપણે સ્પેલિંગ ઉપર નજર કરશું. સ્પેલિંગ હું તમને સમજાવજો, કારણ કે આપણો નિયમ છે કે કોઈ પણ યુનિટ આપણે વ્યવસ્થિત કરવું હોય તો સૌપ્રથમ આપણે સ્પેલિંગ બાય હાર્ટ મોઢે કરી લેવા જોઈએ. તો ઓકે, તમારા સ્ક્રીન ઉપર સ્પેલિંગ આવે છે. તો બોયઝ એન્ડ ગર્લ્સ, સ્ક્રીન ઉપર સ્પેલિંગ આપેલા છે. પહેલું સ્પેલિંગ છે ડાર્લિંગ. અબુ મિયા એની બકરીઓ પ્રત્યે એટલું વહાલ રાખે છે કે એને ડાર્લિંગ કહે છે. પ્રિય, વહાલું. ડેવિલ, આપણે જે જાયન્ટ કહીએ ને એવો રાક્ષસ. ટુ ડિસએપિયર, અદ્રશ્ય થઈ જવું, નાસી જવું. ટુ કેરેસ, કેરેસ આપણે પ્રાણીની ઉપર જે હાથ ફેરવતા હોય, પંપાડતા હોય. ફર, રૂવાટી, પ્રાણીની રૂવાટી. ટુ એપિયર,
હાજર થવું, દ્રશ્યમાન થવું, દેખાવું. અન્ડરસ્ટેન્ડિંગ, ઓ આઈ અન્ડરસ્ટેન્ડ મતલબ સમજણ, સમજ. ટુ અ કંપની, ની સાથે રહેવું, નો સાથ આપવો. આપણે ઘણી વખત કહીએ ને કે ભાઈ તું મને કંપની આપીશ. ટુ ડેવલપ, વિકસાવવું, ખીલવું, વધવું, ડેવલપ થવું જેને કહીએ. એટ્રેક્શન, આકર્ષણ. ટેન્ડર, નાજુક, કોમળ, મુલાયમ જેને કહીએ આપણે. રિફ્રેશિંગ, તાજું કરનારું, તાજગી ભર્યું. ઝર્ક, ઝટકો, આંચકો. ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે. એપેટાઇટ, ભૂખ. આપણે જે હંગરી કહીએ ને, એપેટાઇટ પણ કહેવાય, સિનોનિમ્સ કહેવાય ને. ટુ સ્ટેર, સ્ટેર એટલે એકી ટસે જોઈ રહેવું, તાકી રહેવું. ટુ સેન્સ, જાણવું, સમજવું. ઘણા ન સમજતા તો આપણે શું કહીએ, આ તો સાવ નોનસેન્સ છે, મતલબ આ કઈ સમજતો જ નથી. પેસેજ, પેસેજ એટલે આપણે પરસાળ કહીએ, મતલબ જવાનો માર્ગ. ફ્રીડમ, સ્વતંત્રતા, મુક્તિ, છુટકારો. હોરિઝન, ક્ષિતિજ. આપણે ઊભા હોય અને આપણે આંખ સીધી દિશામાં ખોલીએ, ન ઉપર હોય ન નીચે હોય, આંખ ખોલી અને સીધું જે દેખાય એને ક્ષિતિજ કહેવાય. ક્ષિતિજ જેને કહીએ છીએ આપણે. વન્ડર, નવાઈ, વિસ્મય, આશ્ચર્ય. સેપરેશન, વિખૂટા પડવું, જુદું પાડવું. સેપરેટ દૂધ આવે જ ને, આપણે એમ થાય કે સેપરેટ દૂધ મતલબ મલાઈ એમાંથી અલગ કરી નાખી છે, જુદી પાડી દીધી છે. મલાઈ વગરનું દૂધ એટલે સેપરેટ દૂધ, સેપરેટ મિલ્ક જેને કહેવાય. પ્રિઝન, જેલ. સ્ટીલનેસ, સ્ટીલ, શાંતિ, હાવ ગાઢ નીરવ શાંતિ જેને કહીએ. ગાઢ શાંતતા, નીરવ શાંતિ જેને કહેવાય. ડિસ્ટન્ટ, દૂર આવેલું. ટુ સ્ટ્રાઇક, ની સાથે અથડાવું. ફેરોસિયસ, ગુસ્સાભેરું, વિકરાળ જેને કહેવાય. ફર્મ, ચોક્કસ, સ્થિર, સજગ. સ્લાઇટલી, જરા, થોડુંક જ. બેન્ટ, બેન્ટ એટલે વાંકું વળેલું, નમેલું જેને કહેવાય. ક્રુઅલ, ટાઈગર ઇઝ એ ક્રુઅલ એનિમલ. ક્રૂર, ઘાતકી જેને કહેવાય. ઇનેમી, શત્રુ, દુશ્મન. ફેઇન્ટ, ઝાંખું. ટુ ડેવર, ખાઈ જવું. ટુ ડિબેટ, ડિબેટ આવે છે ટીવીમાં, મતલબ ચર્ચા કરવી, વાદ વિવાદ કરવો જેને કહેવાય. ટુ ડિક્લેર, જાહેર કરવું, જણાવવું. વાઇઝ, સમજદાર કે ડાપણ વાળું. આપણે એમ કહીએ ને કે આ છોકરો બહુ વાઇઝ છે, ધીસ બોય ઇઝ વેરી વાઇઝ, આ ખૂબ ડાયો છે, સમજદાર છે. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, આ સાથે આપણે સ્પેલિંગ પૂરા કરીએ છીએ. પ્રી ટાસ્ક અને સ્પેલિંગ આપણે પૂરા કર્યા. હવે થોડું એક્સપ્લેનેશન પાઠ સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર, એકાદો પેરેગ્રાફ લઉં છું. પણ માનવી અને પશુ વચ્ચે, હ્યુમન એન્ડ એનિમલ ની વચ્ચે એક બોન્ડ છે, એક જોડાણ છે. એના વિશેની વાતચીત છે. તમે સરસ મજાનો પેટ એનિમલ તરીકે ડોગ પાડ્યો હોય અથવા સ્ટ્રીટ ડોગ હોય, તમે એક દિવસ એને ખાલી બોલાવો છો, માથે હાથ ફેરવો છો, એ તમારી સાથે કાયમની ફ્રેન્ડશિપ કરી લે છે. તમે બહાર જાઓ તો તમારી સાથે આવે છે, પાછળ પાછળ આવે છે. તમે એને ખવડાવો કે ન ખવડાવો, એ હંમેશા ગુડ બિહેવિયર, લવ જેને કહે એના ભીખા હોય છે. તો અબુ મિયાએ તો આ પાઠની અંદર, આ યુનિટની અંદર એક બકરીને પાળેલી છે, એને ખવડાવે છે, એને રમાડે છે, એની સાથે ઇવન વાતો પણ કરે છે. અને જ્યારે આપણું પેટ એનિમલ હોય એ આપણે છોડીને જતું રહીએ અથવા મૃત્યુ પામે ત્યારે આપણે બહુ દુઃખી થાય છે. એક ફિલિંગ્સ છે આ યુનિટની અંદર. પણ કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ બર્ડ, પેરટ છે, સ્પેરો છે, એને તમે
તમારા ઘરમાં પાળો છો મતલબ કેજની અંદર પિંજરામાં પૂરો છો, જે એને પસંદ નથી. ડોગ છે એને તમે ઘરમાં પાળેલો છે, ફળિયામાં રાખેલો છે, પણ એને એક બેલ્ટ પહેરાવો છો મતલબ તમે એની ફ્રીડમ છે એ લઈ લીધી છે. આ દરેક એનિમલ, દરેક બર્ડ છે એને ફ્રીડમ જોઈએ છે. તમારો કૂતરો પાળેલો છે, આલ્સેશિયન છે, રોટવીલર છે, જર્મન શેફર્ડ છે, કે સ્ટ્રીટ ડોગ છે, એને તમે તમારા કમ્પાઉન્ડમાં રાખ્યો છે, પણ જેવો ડેલો ખોલો એટલે દોડીને બહાર તો ભાગવું ગમશે જ એને. એ એનું ફ્રીડમ છે. પિંજરાનું આપણે કેજનું બારણું ખુલ્લું રહી જાય તો બર્ડ તરત બહાર વહી આવે, ફળિયામાં ઉડી જાય, ઘણાને ઉડી જાય છે, પાછા આવતા જ નથી. તો ફ્રીડમ જોઈએ છે એને. ફ્રીડમ તો દરેકને, તમને પોતાને પણ. મમ્મી પપ્પા રોજ તમે માગો એ ખાવાનું આપે, તમને ઘરમાં જ પૂરી રાખે તો તમને ગમે? મમ્મી મને રમવા જવા દે. અને નગર છેલ્લે તો બળવા ઉપર આવી જાય, જેવું બાયણું ખુલ્લું કરે થોડી ભાગ્યા. તો આ જે ફ્રીડમ છે એ એવરી પર્સન, એવરી હ્યુમન, એવરી લિવિંગ બીઈંગ વોન્ટ ફ્રીડમ. તો આવું સરસ મજાનું યુનિટ વી નાઉ સ્ટાર્ટ. હે અબુ મિયા, લુકિંગ સેડ. હે અબુ મિયા, આજ તો ઉદાસ દેખાવ છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? આજે એકલા એકલા કેમ બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? તમારી વહાલી કલુઆ, કલુઆ ગોટનું નામ છે, બકરીનું નામ છે. તમારી વહાલી કલુઆ ક્યાં ગઈ? ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદાને ચિંતા થઈ. ગોવિંદાને આજે આ અબુ મિયા છાનામાના કેમ બેઠા છે, ઉદાસ કેમ બેઠા છે? આજની વહાલી કલુઆ બકરી પણ એની પાસે નથી. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. અબુ મિયા હવે એને જવાબ આપે છે ગોવિંદાને, કદાચ મેં એને ગુમાવી દીધી છે. I have seen her footprints going up the hill. મેં એના પગલા પર્વત ઉપર જતા, ટેકરી ઉપર જતા જોયા. The devil must have killed her. પેલા રાક્ષસે એને મારી નાખી હશે. વહી ગઈ આજે, નથી આજે, એમ કે છે. ઉદાસ છે આજે અબુ મિયા. Poor Abu Khan was almost in tears. અબુ ખાન, અબુ મિયા જે છે અબુ ખાન તરીકે આપ્યું છે, એ લગભગ રડમસ સ્થિતિમાં હતા, આંખમાં આંસુ હતા. He could not understand why Kalua broke the string and disappeared in the night. એ સમજી શકતા નહોતા કે શા માટે કલુઆ નામની બકરી જે એને પાડેલી હતી એ દોરી તોડી અને રાત્રે નાસી ગઈ. He used to give her green juicy grass and tasty grains. એને ખાવા માટે સરસ મજાનું રસ પ્રચુર, રસથી ભરેલું હોય એવું ઘાસ અને અનાજ આપતા હતા. But even then his only family members had left his house. પણ એના કુટુંબનું સભ્ય હોય એવું એક આ કલુઆ એક છેલ્લું સભ્ય હતું, એ પણ એને છોડીને જતી. After some days, Abu Mia bought another goat. થોડા દિવસો પછી અબુ મિયા એક બીજી બકરી લઈ આવ્યા. This new one was pretty. આ ખૂબ જ સુંદર હતી. White as snow. બરફ જેવી, સફેદ સફેદ, આપણે કહીએ ને સફેદ દૂધ જેવી, એમાં બરફ જેવી સ્નો છે. એ સ્નોફોલ થતો હોય ત્યારે સૌથી સફેદ ગણવામાં આવે છે. Had two little horns. નાનકડા એવા બે શિંગડા. And a pair of lovely bright red eyes. અને નાની નાની બે લાલ લાલ આંખો. સફેદ બકરી જે હોય ને એને લાલ આંખો હોય. Two little horns. બે નાના શિંગડા. આ શિંગડા આપણે જોઈએ ગાયને, ભેંસને, ગોધાઓને, બધાને શિંગડા હોય. આપણે આપણા હોર્નમાં, આપણે વાહન છે એની અંદર હોર્ન, ટીટીટ ટીટીટ કરી એને પણ હોર્ન નામ આપ્યું છે, અને શિંગડાને છે એને હોર્ન નામ આપ્યું છે. બેનું મીન એ છે, તમે દાખલા તરીકે ટોળામાં જતા હો અને પાછળથી ગાય દોડતી દોડતી આવતી હોય કે ગોધો દોડતો દોડતો આવડતો હોય, તો આપણે કેમ નાસભાગ કરવા માંડીએ છીએ? એ ગાય આવે મારી દેશે. મતલબ ગાય આવે એટલે શિંગડું મારવાનો જ પ્રયત્ન કરે, દોડતી દોડતી આવે એટલે. એવી રીતે વાહન આવતું હોય, એ ટીટીટ કરતું આવતું હોય, મતલબ એ ગાયની જેમ જ આવે છે, પશુની જેમ જ આવે છે. હોર્ન મારી દે, આપણને શિંગડા મારી દે, હોર્ન મારતો હોય અને આપણે સાઈડમાં ન જાય, જેમ ગાય આવે છે અને સાઈડમાં વહી જાય છે, સ્કૂટર આવતું સાઈડમાં ન જાય તો શું થાય? એ પણ આપણને ફેંકી દે છે, ઉલાડી દે છે. બરાબર? માટે શિંગડા અને ચેતવણી રૂપે આ બેને, શિંગડા છે ચેતવણીનું પ્રતીક છે, માટે બેને આપણે હોર્ન કહીએ છીએ. આઈ વિલ કોલ યુ ચાંદની. અબુ મિયા શું કે છે ને રમાડતા રમાડતા કે હું તને ચાંદની કહીશ.
caressing her soft fur, he said. એની રૂવાટી જે છે એને પંપાડતા એ બોલે છે. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, આપણે અહીં સુધી આ યુનિટ રાખશું. બરાબર, નેક્સ્ટ પીરિયડમાં આગળ કરશું. તમને હોમવર્ક આપી દઉં. One time write and do orally. So okay boys and girls, have a good day.